ગણેશભાઈને આપણું સદાય ટપકતું રહે એવી આપણે આજના દિવસે શુભેચ્છાઓ પાઠવીએ અને આપણે શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ. સૌપ્રથમ ઈશ્વરને આપણે યાદ કરીશું. પ્રભુ એ જ આપણા માટે સર્વસ્વ છે. તો પ્રભુને યાદ કરવા માટે એવું કહેવાય છે કે તું હી હે સાગર, તું ही है सागर, तू ही है किनारा, तू ही है सागर, तू ही है किनारा, तो ढूंढता है तो किसका सहारा. જે આપણે સર્વસ્વ સહારો જો હોય તો પ્રભુ જ છે. તો આપણે પ્રભુને યાદ કરીશું પ્રાર્થના દ્વારા. અને પ્રાર્થના કરશે આપણું ગાયક વિમલભાઈ બંશ્રીકર કાપડિયા. જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા આપણા ઝોન ચેરમેન લાયન મનેશ પટેલ એવું કહેતા હતા કે આપ આવ્યા તો ભર્યું ભર્યું લાગે છે, હતું બધું ખાલી, હવે ભર્યું ભર્યું લાગે છે. તો આપ સૌ જ્યારે અહીંયા વધાર્યા છો આ ઝોન સોશિયલ ત્યારે આપ સૌને આવકારવા માટે હું આપણા ઝોન ચેરમેન મનેશભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત શબ્દોથી આપનું સ્વાગત કરશે. જય મહારાજ, વંદે માતરમ. અને મારા વિગત મિત્ર એવા મારા આરસી નુપલભાઈ મને આરસી તરીકે મળ્યા છે અને ક્લબ પ્રેસિડેન્ટ તરીકે મારી મિસિસ સીતા અને હું આમ ક્લબનો સેક્રેટરી અને હું જેમ છે. એટલે એવી ગ્રહોની સરસ છે. ઉપર મનોજભાઈ છે, પટેલ ઉપર નોકરી એવી સરસ ટાઈમ થઈ છે કે નુપલભાઈ એવું કહીએ કે કંઈક હશે ગયા જન્મનું કે કંઈક હશે એ ખબર નહીં. તમે તો જોડો છો કે અમે કેવી રીતે બે જણા સાથે ફરીએ છીએ, હરીએ છીએ. એટલે કંઈક લેણું હશે એવું તમે ચાલે કે આ બધું ગોઠવેલું હશે ભગવાનનું, મારું એવું માનવું છે. એટલે મારા અંગત સાથી અને મારા વિશ્વાસ પગે મિત્ર ગોપજીભાઈ એવા મારા ખાસ અંગત એવા મારા નુપલભાઈ આપને અને ધારાભાઈને ડૉક્ટર ધારાભાઈ લાયન ડૉક્ટર ધારાભાઈને ઝોન સોશિયલમાં હાર્દિક આવકારું છું અને હર્ષની લાગણી અનુભવું છું. પ્લીઝ આપણે વડા આપણા વડા એ નુપલભાઈ પટેલ જે ઉપસ્થિત છે તો એમના માટે બે પંક્તિ કહીશ. નુપલભાઈ कि जिसके पास सब कुछ है उस पर दुनिया जलती है, जिसके पास सब कुछ नहीं है उस पर दुनिया हंसती है. मेरे पास आप जैसे अनमोल रिश्ते हैं जिसके लिए दुनिया तरसती है. આપણા બધાનો અનમોલ રિશ્તો નુપલભાઈ જોડે છે. તો એવા રિજન ચેરમેન અહીં આપણે આવકારીએ છીએ અને સૌપ્રથમ એનું સન્માન કરીશું. ત્યારબાદ આપણે દીપ પ્રાગટ્ય કરીશું. આપણે તાળીઓના ગણગણાટથી બજાવી લઈશું. સન્માન સામે આજના રિજન ચેરમેન માનનીય નુપલભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ ઝોન સોશિયલ ઉદ્ઘાટિત જાહેર કરી અને પોતાનું વક્તવ્ય પણ આપશે. નુપલભાઈ પટેલ. વંદે માતરમ. મિત્રો, ઝોન ચેરમેન સીએમ લીટીની વાત કરી એટલા કુંભ મેળા જેવું છે. 122 વર્ષે કંઈક કુંભ મેળો આવે, 144 વર્ષે કુંભ મેળો આવે, એના કામનું મહત્વ વધી જાય. મનીષભાઈએ કીધું એમ કુદરતી ગોઠવાયું છે બધું.
કે પ્રેસિડેન્ટ, સેક્રેટરી, જોઈન્ટ ચેરમેન, રિજિયન ચેરમેન, એટલે 144 વર્ષના જેટલા બી ગ્રહો નડતા હશે એ બધા એક સાપના ગાવાથી ધોવાઈ જશે. એવું એમનો કહેવાનો મતલબ હતો, જે મનમાં રહી ગયું. મિત્રને જાણે એટલે રહી ગયું કાંઈ. એટલે મિત્રો આ ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. ફરી નહીં થોડી એમને તકલીફ પડી. આજે મારે બહુ જ ટાઈટ થઈ ગયું હતું સવારથી. એટલે એમને બધું ફ્રસ્ટ્રેશન આવી ગયું હતું કે સાહેબ શું થશે. એમાં થોડું કરીએ ના કરીએ સુવિધા કરતાં છેલ્લે કુંભ મેળામાં બધા ગ્રહો નેગેટિવિટી બધી દૂર થઈ ગઈ અને આ પરિણામનું આયોજન સુંદર કર્યું અને એ પરિણામ જોન સોશિયલને ઉદ્ઘાટિત જાહેર કર્યું. સરસ લાગતું પણ મને પછી ખબર પડી કે ટ્રેડિશનલ છે તો સાહેબ 5 મિનિટ એના લીધે મોડું થઈ ગયું. જે કેબિનેટ સેક્રેટરી ખૂબ જ સુંદર માર્ગદર્શન હોય છે. એમનું માર્ગદર્શન કાર્ડ બનાવવાથી માંડીને બેનર બનાવવાથી માંડીને બધામાં મને તો અનુભવ છે કે મેં રિજન કોન્ફરન્સ કરી. ઇવન આપણું સ્ટેજ ગોઠવવામાં બી એમને ખૂબ જ સુંદર સહકાર આપ્યો અને એમના માર્ગદર્શનથી આપણો પ્રોગ્રામ જોરદાર રહ્યો. એવો જ આજનો પ્રોગ્રામ પણ મને જે કરી રહ્યા. હવે મારે તો એવું છે પેલું મોસાળમાં જાય ને માં પીરસવાવાળી એવું છે અત્યારે કે બધું મારું જ છે. પ્રમુખ અમારા હોસ્ટ ક્લબના પ્રમુખ ગણો, અમારી ક્લબના પ્રમુખ ગણો અને અમારા જોન ચેરમેનના વાઇફ જોન ચેરમેન મનીષભાઈ જ્યારથી એમનું જોન ચેરમેન તરીકે નામ જાહેર થયું ત્યારથી જ એમનો ઉત્સાહ હતો કે ભાઈ આખું વર્ષ આવું કરીશું અને જોન સોશિયલ આવી કરીશું, તમારા પ્રોગ્રામમાં આવું કરીશું. બધી બહુ જ એમની ઈચ્છાઓ હતી અને એમને દરેક એમની એમના 6 ક્લબો છે, 5 ક્લબ, 5 ક્લબોના પ્રેસિડેન્ટ ખૂબ જ સહકાર આપ્યો. એક તો એમને છેલ્લે એમના ઘરેથી હતા એટલે તો આપે જ તમારા પ્રતિકભાઈ હમણાં બી સર્વિસ વીક આખું કરીને એના રિપોર્ટિંગ થઈ ગયો. સંક્રાંત નગરીના બાલાસિનોર મારા રિજન ચેરમેન હતા. એમના અંદરમાં હું ખૂબ જ શીખ્યો લીડરશીપના ગુણ એમના અંદર શીખ્યો અને એ માર્ગદર્શન હતું આખું વર્ષ. એમાં પછી મને થોડી તાલવેલી થઈ ગઈ હવે આટલું રિજન ચેરમેન એ થવું એટલે રિજન ચેરમેન થયો અને જોડે બધા જ બાલાસિનોરના સભ્યો અને ખૂબ જ સહકાર આપ્યો. સેવક સાહેબ તો એ જોઈન્ટ ચેરમેન હતા કે 100 ક્લબ સ્પોન્સર કરી દીધું 100 ક્લબ અને એ વખતે એમને એ ક્લબ એવું ત્યારે બહુ અઘરું હતું. એ ક્લબની બીજી વિઝિટને આરસી જર્સી વિઝિટ કરાવી. એટલે કેવી રીતના જ્યારે નેગેટિવ વાતાવરણ હોય ત્યારે બી કામ લેવું એવું બધું એ વખતે હું શીખ્યો હતો એમની જોડે. हमारा साथी रीजन चेयरमैन અને જોન ચેરમેન જીએનજી હેમંતભાઈ એમનો આખું વર્ષ ખૂબ જ સહકાર હતો. કિરણભાઈ જે આટલું જે માર્ગદર્શન આપ્યું છે મને દરેક ક્લબના સભ્યો મિત્રો આમાં મને મિત્ર છે એટલે કહેવાનું નહીં પણ રિજન ચેરમેન તરીકેનું મારું વર્ષ સાર્થક કર્યું હોય તો મારા બેવ જોન ચેરમેન છે એટલે બંને જોન ચેરમેન એક એક પુરાવા આપી. ઘણું મેં પાસમાં જોયું છે. શૈલેષભાઈ છે જોનના જોન ચેરમેન અને પાસમાં જોયું છે આખા વર્ષ થઈ જતું હોય ગવર્નરશીપનું બી તો બી એક સ્પોન્સર ના થઈ શકતું. તો મને રિજન ચેરમેનના વર્ષમાં મને બંને જોન ચેરમેન સુધી આવો લાભ આપ્યો જે હું ક્યારેય નહીં ભૂલી શકું. મિત્રો આ બંને જોન ચેરમેન જીવન એટલો જ ક્લબના પ્રેસિડેન્ટ સેક્રેટરી કેસરોએ સાથ આપ્યો. આપણે પ્રતિકભાઈ છે અને વિપિનભાઈ છે એ બંને ક્લબોને તો પોતાનો હોલ છે, પોતાની પરમિનન્ટ ઘણી બધી એક્ટિવિટી છે. શીતલબેનની જોડે એટલે મેન બી જોડે છે પણ એ મારું
ઘર છે બહુ એમને નહીં કરું, પણ આ બંને ક્લબો 3 ક્લબ પરમેનન્ટ પ્રોજેક્ટ એટલા બધા છે કે એમનાથી બીજી ક્લબોએ શીખવું જોઈએ અને પરમેનન્ટ પ્રોજેક્ટમાં આગળ કરવા માટે વિચારવું જોઈએ. જોતું ચાલતા ગોરધનભાઈ ના મુદ્દાઓ દ્વારા ગોરધનભાઈ કે અમારા સંકટ સમયની સાંકળ છે, ત્યારે બી કશું બી ક્લબ બી હશે તો ગોરધનભાઈ ઊભા છે અને મિત્રો એમના જોથી બહુ ઘણું શીખવાનું છે. એ એવું કહે છે કે સંસ્થા પહેલી સંબંધ પછી, એટલે જ્યારે સંસ્થા પર કશું આવતું હોય તો સંબંધને બાજુ મૂકીને સંસ્થામાં આવતું હોય ના ફાવતું હોય, આ પ્રેસિડેન્ટ છે પેલો પ્રેસિડેન્ટ છે નહીં, તો સંસ્થાની માટે ગમે તે એક્ટિવિટી હોય ગમે ત્યારે હાજર છે. ઘણા સિનિયર સભ્યો છે લાયન્સ ક્લબ નડિયાદ અને એમને ખૂબ જ સહકાર આપે છે એમને આગળ એક્ટિવિટીમાં ભાગ લેવાનો. આખા ડિસ્ટ્રિક્ટમાં આ વખતે કદાચ 2 TTW પ્રોગ્રામ થયા, પછી 2 ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપ 2 થયા છે આખા આ વર્ષે. આપણા ગવર્નર શ્રી વેસ્ટ ફોર વેસ્ટ અને ટીચર્સ ટ્રેનિંગના બ્રાન્ડ એમ્બેસેડર, તો જે ગવર્નર હોય અને એમનું પ્રિય સબ્જેક્ટ હોય એ પ્રિય સબ્જેક્ટનું ડિસ્ટ્રિક્ટમાં પહેલો આખો 2 દિવસનો ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપ પ્રોગ્રામ બી મનીષભાઈ જોન ચેરમેનના અંદરમાં લાયન્સ ક્લબ નડિયાદ મહિને કર્યો. એવી જ રીતના રોહિત મહેતા આપણા ઇન્ટરનેશનલ પાસ પ્રેસિડેન્ટ હતા અને એમને આ ક્વેશ્ચનનો પ્રોગ્રામ ઇન્ડિયામાં ઇમ્પ્લિમેન્ટ કરાયો, લોન્ચ કરાયો અને એમના માનમાં આખું વીક ઉજવાયું અને એ આખું વીક લાયન્સ ક્લબ ઓફ નડિયાદ મેન બાલાસિનોર અને કપડો એ 3 ક્લબોએ આખું વીક ઉજવ્યું. એવી રીતના આપણા ફર્સ્ટ સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોકભાઈ લીડરશીપ એમના કર્યા, તો બંને જોઈન્ટ ચેરમેનશ્રીઓએ લીડરશીપનો સેમિનાર કર્યો. એવી રીતના એમાં બી આપણા મનીષભાઈ જોઈન્ટ ચેરમેનશ્રીએ લીડરશીપ સેમિનાર કર્યો અને એમાં બી બધા જ ક્લબોના પ્રેસિડેન્ટ સેક્રેટરી ટ્રેઝરરને ખૂબ જ સહકાર આપ્યો હતો અને બંને વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નરના પોર્ટફોલિયોને એમને સાર્થક કર્યું. એક વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નરના અંડરમાં મેમ્બરશીપ આપી, તો બંને જોઈન્ટ ચેરમેનશ્રીઓએ એક ક્લબ આપી અને ઇનિશિએશન અમારા જોઈન્ટ ચેરમેનશ્રીએ કર્યું. એવી રીતના વાઇસ ડિસ્ટ્રિક્ટ 2ના પોર્ટફોલિયોમાં લીડરશીપ આપી, તો એ બી બંને જોઈન્ટ ચેરમેનશ્રીએ કર્યું અને એમાં ખૂબ જ સહકાર આપ્યો બધી જ કર્યો. તો મિત્રો આવી રીતના ખૂબ જ સુંદર સહકાર આપણે જે કામ કર્યું એક્ટિવિટી ઓફ એડમિનિસ્ટ્રેશન, બધી જ ક્લબોના ડ્યુઝ ભરાઈ ગયા હતા. અત્યારે સેકન્ડ ટર્મમાં બી 3 કે 4 ક્લબના ડિસ્ટ્રિક્ટ ડ્યુઝ બાકી છે, એવું ગઈકાલ મંત્રો એ બી ભરાઈ જશે. એટલે જોઈન્ટ ચેરમેનશ્રીના અંડરમાં 3 ક્લબના ડિસ્ટ્રિક્ટ ડ્યુઝ એ બી ભરાઈ જશે. એવી જ રીતના દરેક એમના અંદરમાં આવતી દરેક ક્લબોની આરસીજર્સી વિઝિટ બી થઈ ગઈ અને બીજી વિઝિટ બી થઈ ગઈ અને એક્ટિવિટીમાં રિપોર્ટિંગ માટે મનીષભાઈ એટલી બધી મહેનત કરી તો આપણા બાલાસિનોરના પ્રેસિડેન્ટ અને કપોળાના પ્રેસિડેન્ટ હાજર છે, સાક્ષી છે કે એમને એક્ટિવિટી ઓનલાઈન ચડાવવા માટે બી ખૂબ જ મહેનત કરી છે. એટલે એક ગવર્નરશ્રીની જે ઈચ્છા હોય ને કે ભાઈ મારા રિજન ચેરમેન ને મારા જોઈન્ટ ચેરમેન હું આટલું જોઈએ, એમની જે એક્સપેક્ટેશન હોય આ ગવર્નરશ્રીનું એક્સપેક્ટેશન છે રોયલ ડિસ્ટ્રિક્ટ બનાવવાનું, તો એમાં આ રોયલ જોઈન્ટ ચેરમેન જે આગળ બધા પ્રેસિડેન્ટ સેક્રેટરી ટ્રેઝરરશ્રીઓના સહકારથી રોયલ જોઈન્ટ બનાવ્યું છે. એક વખત તાળીઓ થઈ ગયા મિત્રો. બે 2017-18માં મનીષભાઈ આ ક્લબને નેતૃત્વ આપ્યું. મિત્રો ખૂબ જ ભાગ્યશાળી છે કે લાયન્સ ક્લબ ઓફ નડિયાદ મેઇનને નેતૃત્વ આપવાનો ચાન્સ મળ્યો.
તમે આ બોર્ડ જોશો ને તેમાં એક પદ્મશ્રી બી છે, ડૉક્ટર એચ.એમ. દેસાઈ. એ બી ખૂબ જ લાયક માટે અમને એ છે. તમે કોઈ વખત અમારે તો ઘણી વખત બર્થડેમાં એમાં મળવાનું થાય તો એટલું બધું એક અડધો કલાક બેઠા હોય, છોડો નહીં તમને લાયકની વાત. અને એમની વાતોમાં બી બહુ જ શીખવાનું મળે કે નાના મોટા પ્રોબ્લેમ તો આપણે એવું માને કે અત્યારે છે એવું નથી, એ વખતે બી નાના મોટા પ્રોબ્લેમ રહેતા હતા અને કેવી રીતના ઓવરકમ કરવાનું એ બધું આમ માર્ગદર્શન મળે. એવા વ્યક્તિ એમની જોડે એમણે જે ક્લબને નેતૃત્વ આપ્યું હતું એવી ક્લબને નેતૃત્વ આપવાનો 17 ચાન્સ મળ્યો હતો. ત્યાર પછી આજે ઓમનો 144 વર્ષનું એવું થોડું અંતર આવી ગયું છે. અત્યારે આપણા ડિસ્ટ્રિક્ટમાં એ જોન ચેરમેન તરીકે નેતૃત્વ આપે છે. તેવી રીતે એમને જ્યારે જોન ચેરમેનનું વર્ષ ચાલુ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં એમને એક જ વસ્તુ ધ્યાનમાં રાખી છે કે મારી ક્લબ, મારા અંડરમાં જેટલી ક્લબ હોય એ બધી ક્લબને સ્ટ્રેન્થન કરવું. અને જ્યાં વીક ક્લબ હોય ને એમાં બી એટલું જ ધ્યાન આપે અને એ ક્લબોને મોટિવેટ કરીને એમાં જે બી એક્ટિવિટીમાં ક્યાંક ખૂટતું હોય, એડમિનિસ્ટ્રેશનમાં ખૂટતું હોય એ બધામાં પર્સનલ રસ લઈ અને બધાને એક સાથે રાખીને ચાલવાનું કામ ટીમ વર્કથી કર્યું છે. તો આવા જોન ચેરમેન મને મળ્યા છે એટલે મને ખૂબ જ ગર્વ થાય છે. અને ગવર્નરશ્રીની જે બી એક્સપેક્ટેશન છે એ પૂરી કરવામાં મને આ બધા જોન ચેરમેનશ્રીઓ સહકાર આપ્યો છે. તો એ વખત ફરીથી બંધન કરીને જય હિન્દ, જય ભારત. નુપુરભાઈ, આપે સૌને પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું બદલ. હવે મિત્રો, આ ઝોન સોશિયલ એટલે મોજ મસ્તી અને આનંદ અને સન્માનનો કાર્યક્રમ હોય, બરોબર? એટલે હોમાં વક્તવ્ય બહુ હતા નથી, એટલે હવે માનનીય ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મનોજભાઈ પરમાર અને બીજી ટીમ સાથે આપણા માર્ગદર્શક પીડીજી સાથે અહીં ઉપસ્થિત છે ત્યારે આપણને ગર્વ અને લાગણી અનુભવ છું અને એનું હાર્દિક સ્વાગત કરું છું. એમની વાણી, એમનું વર્તન એવું છે કે બીજામાં પણ પરિવર્તન લાવી શકે. આવું પરિવર્તન અમારા આરસીએ પણ પરિવર્તન નામ રાખ્યું હતું રિજન કોન્ફરન્સનું. એટલે તેમનું આપણે સન્માન કરી રહ્યા છે. આપણે કાર્યના ગળગળાટથી વધારી વંદે માતરમ. જય મહારાજ. પરિણય ઝોન સોશિયલના અધ્યક્ષ ઝોન ચેરમેન લાયન મનેશભાઈ અને શીતલભાભી, આ રિજનને જેમણે ખૂબ ધમધમતો રાખ્યું છે તેવા ખૂબ જ હાઈટ જેટલા વિચારો ધરાવતા રિજન ચેરમેન લાયન રૂપલભાઈ અને ધારાભાભી, આજે તેઓ ખાસ ઉદ્ઘાટક છે આ ઝોન સોશિયલના, જેમણે ગત વર્ષે એક ગોલ્ડ પર ભાર મૂકી અને આપણને ગોલ્ડન સ્વપ્ન આપી અને રોયલ ડિસ્ટ્રિક્ટ બનાવવાની પ્રેરણા આપી એવા આપણા એપીડીજી લાયન વિજયભાઈ અને હેમંતાભાભી. હમણાં જ તરોતાજા
એને વિદેશની ભૂમિમાંથી ટ્રેન થઈને આવ્યા છે, એટલે ધીમે ધીમે તમને શાયરીઓ અને વાર્તાઓ ઓછી સાંભળવા મળશે. એવા ખૂબ જ પ્લાનિંગ કરી રહ્યા છે નવા વર્ષનું જોરદાર ધમાકેદાર યાદગાર બનાવશે એવા આપણા ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપકભાઈ અને વૈશાલીભાઈ, જેમણે લીડરશિપમાં સર્વે આરસી જેડસી ને હવે તો પ્રેસિડેન્ટ લેવલ સુધી પણ બધાને ખૂબ મોટિવેટ કરી રહ્યા છે અને ખૂબ જબરજસ્ત આખા મલ્ટિપલમાં આવું ક્યાંય નથી થયું એવું સરસ મજાનું લીડરશિપનું કામ કરી રહ્યા અને એમના વર્ષ માટે પણ ઘણા બધા આતુર છે મને કહે છે. એવા સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર આપણા અશોકભાઈ, આપણા સૌનું ગૌરવ એવું આજની ઝોન સોશિયલમાં બબ્બે પીએમસીસી ઉપસ્થિત છે એવા આદરણીય પાસ મ્યુનિસિપલ કાઉન્સિલ ચેરમેન લાયન જયંતિભાઈ સાહેબ કે જેમના વર્ષમાં હું ઝોન ચેરમેન હતો મનીષભાઈ, અને ખૂબ સરસ અમને બધાને ટ્રેનિંગ આપી હતી અને હજુ ખૂબ કામમાં આવે છે અને હું ને પરિમલભાઈ ખાસ એને વાગોળતા હોઈએ છીએ. એ જ રીતે જેમણે મલ્ટિપલમાં મેમ્બરશિપ અને બીજી ઘણી બધી બાબતોમાં ખૂબ ઉમદા કામ કર્યું, જે મલ્ટિપલની મિટિંગમાં એમનું સર્વિસીસ નામ લેવાય છે એવા પાસ મ્યુનિસિપલ કાઉન્સિલ ચેરમેન લાયન જેપી ત્રિવેદી સાહેબ, આપણા ચાર્ટર્ડ ગવર્નર જેમને બોલવું ઓછું કામ વધારે કરવું અને હંમેશા લાયનવાદ માટે ડિસ્ટ્રિક્ટ માટે ચિંતા કરવી, યુનિટી એક એમનો વર્ડ હું ઘણા વર્ષોથી સાંભળતો આવ્યો છું. એકતા હશે તો વધુ થશે એવું એમને ઘણા વખતથી મેં સાંભળ્યા છે એવા આદરણીય પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પુનિતભાઈ, ગોધરાથી પંચમહાલ નરેશ જેમના નામથી આપણે ઓળખીએ છીએ અને સ્પષ્ટ વક્તા જે રીતે હોય એને કહી દેવું પણ પછી કશું કહેવું નહીં, પણ એકવાર સામે કહેવું, સાચું ગાઈડ કરનાર અને જેનો હાથ પકડે એની જોડે છેલ્લે સુધી રહેવું એવી વિચારધારાઓ માનનારા આપણા પાસેથી ગવર્નર આદરણીય લાયન પ્રભુદયાલજી, જેમણે મને ફૂલ સપોર્ટ કર્યો છે અને ખાસ ખંભાતથી પધારેલા આપણા પાસેથી ગવર્નર લાયન ભરતભાઈ જેવો પણ એમ કહે ને કે જે કેવું હોય કે એકવાર તો આમ તીર આર પાર જતું રહે એમ કે કાલે બોલાવવા નહીં ભરતભાઈને, પણ એટલું એમનું સ્પષ્ટ વિઝન અને કામ હશે એવા આપણા આદરણીય ભરતભાઈ, જેઓ આપણને વ્યસ્ત મસ્ત રાખે છે. અને મને લાયન્સ ક્વેસ્ટની યાત્રામાં રાજેન્દ્ર ભટ્ટ લઈ ગયા હતા, પણ તે વખતે એમણે 3 મહિનાનું કમિટમેન્ટ 3 વર્ષનું કમિટમેન્ટ એ જો એમણે લેવડાવી દીધું હોય બોલો આખું વિચારીને તો એ આપણા અહીંના નડિયાદના ખાસ આદરણીય પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડૉક્ટર ઉપેન દિવાનજી સાહેબ, આપણા ડિસ્ટ્રિક્ટને ખૂબ જ ઉમદા સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવનાર, નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવનાર અને લાસ્ટ યર વિજયભાઈના વર્ષની અંદર એલસીએફમાં જબરજસ્ત કામ કરીને બબ્બે ઇન્ટરનેશનલના મેડલ મેળવનાર આપણા કેબિનેટ સેક્રેટરી લાયન હર્ષિતભાઈ, અહીંયા ઉપસ્થિત વાલો લાયન્સ પરિવાર, કેમ કે બહુ બધા નામ બોલીશ તો બધું બહુ જ સમય જશે અને આજે ઝોન સોશિયલ છે. સૌને મારા વંદે માતરમ અને જય મહારાજ પૂનમ. આજે ખૂબ સરસ એવો દિવસ ઝોન સોશિયલ માટે મનીષભાઈએ પસંદ કર્યો છે. મને યાદ છે નક્ષત્રમાં જ્યારે ઝોન ચેરમેન એટલે કે કેબિનેટ એનાઉન્સમેન્ટ હતું અને ત્યારે એમનું ઝોન ચેરમેન તરીકે નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે આમ તો ખળભળાટ પણ થયો હતો, પણ એ દિવસે એમણે મને સૌથી પહેલો ખળભળાટ કરાવી દીધો કે તમે 24મી ફેબ્રુઆરી લખી લો મને. તો હું તો શું થયું હજુ આજે તો જો તમને જેડસી તરીકે નોમિનેટ કરીએ છીએ અમે, તો કે નહીં એ દિવસે મારે એક જોરદાર ઝોન સોશિયલ કરવી છે અને એટલું પહેલેથી પ્લાનિંગ સાથે આજનો એ દિવસ આવી ગયો. એટલે મનીષભાઈ અને શીતલભાઈને બંનેને આજના સ્પેશિયલ દિવસ પરિણય પણ નામ ખૂબ સરસ રાખ્યું છે અને એમની મેરેજ એનિવર્સરી છે ત્યારે બંનેને મેરેજ એનિવર્સરીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનું લગ્ન જીવનમાં ખૂબ સમૃદ્ધ બને, સદાય હસતા ખેલતા રહો અને આપ સર્વેને સદાય પ્રેમથી બધાનો વહાલ જીતતા રહો. ખાસ મનીષભાઈએ આ ઝોનની તમામ લોકોને
ખૂબ ઉમદા નેતૃત્વ આપ્યું છે. મને યાદ છે કે જ્યારે કોઈ ક્લબમાં જતા તો મને ફોટોગ્રાફ્સ મોકલતા. બાલાસિનોરથી વધારે છે એમને પણ એ વાતની યાદ હશે, કપડવંજને પણ ખ્યાલ છે અને નડિયાદને પણ, કે એમણે એવી કોઈ એક્ટિવિટી હોય તો ભલે ને એકલા જવાનું થયું હોય પણ છતાં એ ક્લબને મોટિવેશન માટે મનીષભાઈ ચોક્કસ ત્યાં પહોંચ્યા છે અને જરૂર પડે ત્યાં રિજન ચેરમેન રૂપલભાઈએ પણ ત્યાં આગળ સપોર્ટ કર્યો છે. મિત્રો આવો જોરદાર ઝોન ચેરમેનશીપ નિભાવી છે તેઓને આપણે તાળીઓના ગડગડાટથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. મિત્રો રિજિયન ચેરમેનની વાત કરીએ, બહુ બધી વાતો કરવાનું મન થાય છે પણ સમય ઓછો છે એટલે આરસી ખૂબ સરસ રીતે દરેક ક્લબોને સુંદર ગાઈડ કરી રહ્યા છે. આજે મને કહેવા દો કે આ રિજિયન એક એવું છે કે ફક્ત ને ફક્ત એક જ ક્લબની ડીજી વિઝિટની તારીખ બાકી છે. ફક્ત 2 ક્લબની ડીજી વિઝિટ બાકી છે. મને એકની તારીખ આવી ગઈ છે, એકની બાકી છે. ઇટ મીન્સ 98% એમને આરસી જેસી વિઝિટ અને ડીજી વિઝિટ પૂરી કરી છે. મિત્રો હું આરસી રૂપલભાઈ, જેસી મનીષભાઈ અને જેસી શૈલેષભાઈ છે ને, હા, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે તમારી જે ફરજ છે એને ખરેખર ઇન ટાઈમ નિભાવી છે. અને આજે આ રિજિયન ચેરમેનને એટલા માટે અભિનંદન કે એમને જે કોઈ ટાઈમ લિમિટ હતી એ ટાઈમ લિમિટમાં એમની રિજિયન કોન્ફરન્સ પણ પૂરી કરી દીધી છે અને એમના બંને ઝોન ચેરમેને આજની આ એમની એક જેસની બાકી હતી એ ઝોન સોશિયલ પણ પૂર્ણ કરી છે. ખૂબ સરસ એવા લીડરશિપના સેમિનાર થયા. ક્વેસ્ટનું કામ જો સૌથી પહેલા થયું હોય તો અહીંયા થયું અને રાઇઝિંગ સ્ટારનો એક એવોર્ડ પણ મળ્યો અને એલસીઆઈ લાયન્સ ક્વેસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા શીતલબેનને એપ્રિશિએટ પણ કરવામાં અને એક વીકનું પણ ખૂબ ભવ્ય આયોજન કર્યું કે જે ક્વેસ્ટ મારું ખૂબ પ્રિય હતું. જયંતિભાઈએ અમને ખૂબ શીખવાડ્યું અને એનો અમને નશો ચડી ગયો અને એ ખરેખર એમાં આગળ જતા સાહેબ બધાએ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા, બધા મિત્રોએ ખૂબ કામ કર્યું અને એ મારી એક ઓળખ બની અને આ બધાના આશીર્વાદ થકી આજે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે આપ સર્વની વચ્ચે આવવાનું મળ્યું. ત્યારે ઘણા બધા કાર્ય ખૂબ સરસ થયા છે. આજે હું એ પણ કહીશ દીપકભાઈ, કારણ કે મેમ્બરશિપ તમારામાં આવે છે એટલે, કે આ રિજિયન એક એવું છે, બીજા ઘણા છે પણ અહીંયા આજની વાત કરીએ કે આ રિજિયન ચેરમેનમાં બંને ઝોન ચેરમેને એક ક્લબ આપી છે મિત્રો. અને આપણા શીતલબેને એમના બર્થડે નિમિત્તે એક પ્રોમિસ કર્યું છે એટલે આઈડી સાહેબે મને આજે યાદ કરાવવાનું પણ કહ્યું છે. એટલે ચોક્કસ એ આજે એનિવર્સરી છે એટલે બીજી નહીં માગે ક્લબ, પણ જે એકનું કહ્યું છે કે કમિટમેન્ટ આપણે પૂરું કરીશું. બરાબર છે, ભલે કદાચ સમય આગળ પાછળ થાય પણ આપણા રમેશભાઈ આઈડી મને યાદ કરાવ્યું ત્યારે ચોક્કસ એ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ચોક્કસ આ કાર્ય પૂર્ણ થશે ને થશે. ઘણી બધી ક્લબ્સ મેમ્બરશિપમાં પણ ખૂબ આગળ છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપું છું, બિરદાવીએ છીએ. આપણે ડિસ્ટ્રિક્ટની કોન્ફરન્સ 6 એપ્રિલ રોયલ રણકા કરવા જઈ રહ્યા છે. મિત્રો આ વિસ્તારની અંદર આપણા સીએનજી ચિરેન્દ્રભાઈ, રૂપલભાઈ અને ઘનશ્યામભાઈ દેખાતા નથી. ઘનશ્યામભાઈ આવા 3 રિજિયન ચેરમેન અને એમના ઝોન ચેરમેને આ વિસ્તારની અંદર એક આ વખતે ધબધબાટી બોલાવી દીધી હોય એવું કાર્ય કર્યું કે ગરબા એમણે ખરેખર એક પોતાની ઓળખ ઊભી કરી દીધી. ચિરેન્દ્રભાઈ આપ પણ ઊભા થાઓ અને આ 3 રિજિયનના ઝોન ચેરમેન ઉપસ્થિત હોય તો એ પણ ઊભા થશે પોતાના સ્થાને અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને આ તમામ પીડીજીઓ એમાં એમને ખૂબ સપોર્ટ કરેલો છે. ખરેખર આપના એ ગરબા એક ભવ્ય રહેશે, યાદ રહ્યા રહેશે અને ભૂતોનું ભવિષ્ય જેવું થશે. કદાચ આના કરતાં વધારે સારા થઈ શકશે પણ આવા તો નહીં થાય. અને એ જ રીતે સ્નેહ મિલન પણ કરવાની અમને જોરદાર એવી તક મળી. મિત્રો આ વાત એટલે હું કહી રહ્યો છું કે જ્યારે કોઈ કામ કરનાર હોદ્દેદાર આગળ આવતા હોય ને ત્યારે એને એક છૂટો દોર આપવો પડે અને એક ગાઈડન્સ આપવો પડે. વિજયભાઈ હંમેશા મને કહેતા હતા કે આપણે ક્લબ સ્ટ્રેન્થનિંગ કરી, લીડરશિપ ડેવલપ કરી અને જો એમની જે લીડરશિપ છે એને જો તક આપીશું ને તો એ ચોક્કસ પુરવાર કરશે. આપણા
રાજુભાઈ બ્રહ્મભટ્ટ એ હંમેશા કહે ચાન્સ મળે તો બધું જ કરીએ. આજે છેક રાજ્ય કક્ષાએ સિનિયર સિટીઝન કેટલું મોટું કામ કરે છે, એમને તક મળી. આપણે આવા આરસીજેન્ટ્સને ખૂબ તક મળી એટલે એમને એક આઈડેન્ટિટી ઊભી કરી અને એક આખા ડિસ્ટ્રિક્ટમાં છવાઈ ગયા. મિત્રો યાદ રાખીશું, કોઈ આવે કે ના આવે, પણ આપણે જે કામ હાથમાં લીધું હોય ને એ તો પૂરું જ કરવું. કારણ કે સમય સમયનું કામ કરે છે. દરેકને પોતપોતાનું કંઈક ને કંઈક હોઈ શકે. આપણે લગ્ન હોય કેટલા બધા આમંત્રણ આપીએ, કોઈ ન આવી શકે, પણ એના માટે લગ્ન ના અટકાવાય. એટલે હજુ જે કંઈ સમયગાળો છે એ સમયગાળાની અંદર આપણે કામ કરતા રહીશું. અને આપ બધા ક્યારેય એવું ના લખો કે ના કહો કે હું એક વર્ષ રજા લઉં, કારણ કે લાયનવાદનો આનંદ માણવાનો છે ને એ આનંદ લેવો જ. કારણ કે એક વર્ષ ઘેર લેવો એ બહુ અઘરું કામ છે. જોરદાર તાળીઓ થઈ જાય. ગુંગળામણ થાય અને બધાની દવા પણ હોય સમય સમયે. મોદી સાહેબ દવા અને ક્યારેય કોઈ વખત કશું અટકી પણ નથી પડતું એવું પણ યાદ રાખીશું મિત્રો. જીવનમાં આ વાત ચોક્કસ યાદ રાખીશું. મેં અનુભવ્યું છે. બરોડાના ગરબા પણ જોડાતા થયા નતા થવાના, કરી બતાવ્યા એ આપણા લાયન મિત્રોએ. અતુલ પુરોહિતને લાઈને કરી બતાવ્યા. ભવ્ય આયોજન થયું, એમાં વિજયભાઈ ખૂબ સહકાર આપ્યો. મિત્રો તાળીઓ થઈ જાય એમના માટે. આવું આગામી સમયની અંદર પણ થશે. દીપકભાઈનું વર્ષ આવે ત્યારે પણ કોઈ આવે કે ના આવે મિત્રો, આપણે જોરદાર કામ કરવાનું. અશોકભાઈનું વર્ષ આવે ત્યારે પણ આપણે જોરદાર કામ કરવાનું. કારણ કે આપણે સ્વયં લાયન્સ તરીકે જોડાયા છીએ અને આપણી એક નૈતિક ફરજ બને છે કે આપણામાંનો કોઈ વ્યક્તિ લીડર તરીકે આરસી બને, જેડસી બને, એટલા ઉત્સાહથી રિજિયન કોન્ફરન્સ કરે, ઝોન સોશિયલ કરે અને ત્યારે આટલા બધા પાસ્ટ ચીફ ગવર્નર આપણી વચ્ચે આવતા હોય, આપણી બીજી ટીમ હાજર હોય ત્યારે એમનો ઉત્સાહ કેટલો વધે. આ ઉત્સાહ વધારવાનું કામ સૌ જે કોઈ પાસ્ટ પ્રેસિડેન્ટ બને, પાસ્ટ રિજિયન ચેરમેન કે ઝોન ચેરમેન બન્યા હોય એમણે કરવાનું. અને આપણો ઉત્સાહ ક્યારેય અટકવા નહીં દેવાનો. મનહરભાઈ બાલાસિનોરમાં ક્યારેય અટકાવવાનું નહીં કામ. ફક્ત બાલાસિનોર નહીં પણ આ એક પ્રતિક રૂપે કહેવામાં આવ્યું છે તમને. પણ ખૂબ સરસ આપે ઘણી બધી વાત કરવાનું મન થાય, પણ આ રિજિયન માટે, આ ઝોન માટે, કદાચ ડિસ્ટ્રિક્ટ માટે પણ હોઈ શકે. તો આ બધી એમની જે કોઈ ઈચ્છાઓ છે એ બધી ભગવાન પરિપૂર્ણ કરે એવી આશા અપેક્ષાઓ રાખીએ. આપણે બધા હંમેશા એમનો ઉત્સાહ વધારતા રહીશું. કારણ કે આ મનીષભાઈ છે ને, મહેશભાઈ, આ મનીષભાઈ છે ને એ સિંહ રાશિવાળા છે. અમારી પાસે મનહરભાઈ લેજો, તમારો ધબ્બો થાપે. એટલે ખૂબ સરસ માહોલની અંદર વિમલભાઈ આપણને મજા કરાવી રહ્યા છે. એક આજે ઝોન સોશિયલ છે એટલે છેલ્લે વાત કરું. આપણે રોયલ રણકાર કરવાનો છે મિત્રો આપણી ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સની અંદર. આપ સર્વેની જવાબદારી છે. આપ બધા પધારજો. ખૂબ મજાનું આયોજન આપણા એના ચેરમેન આપણા શશિકાંતભાઈ છે અને એડવાઇઝર પરિમલભાઈ છે. એના પછી આપણું કન્વેન્શન પણ આવી રહ્યું છે. એમાં બધા ખૂબ મજા કરીશું મિત્રો. હા, આપણે મેમ્બરશિપની વાત કરતા હતા. આપણા દીપકભાઈ આપણા સ્થાને ઉભા હતા. દીપકભાઈએ આજે શરૂઆત કરી છે, આવતીકાલે પૂર્ણ થશે. એક નવી ક્લબ એમને એપી સિંહને પ્રોમિસ કરેલું, એની જવાબદારી પણ આજે એ પૂરી કરી રહ્યા છે. આજે મનીષભાઈની એનિવર્સરી છે અને ઘણી વાર વાત કરતા હતા ત્યારે કે મનીષભાઈ જોડે મારો ખૂબ જૂનો નાતો છે. લાયન્સ પછી પણ અમે ફોટોગ્રાફીમાં બહુ જ કામ કરાયું છે અને મનીષભાઈ બહુ દિલથી ઓછા ભાવમાં જેને તેને મેં કહ્યું હોય એ બધાને કરી આપ્યું છે. બિઝનેસનું બહુ સરસ છે. આમ બોલે એવું સીધા સીધા એવું લાગે તમને, પણ આમ તમે દિલ હૃદયથી જોયો ને તો વાંધો નહીં. આમાં ગવર્નરનું જ કામ હોય, ગવર્નરથી આગળ કોઈ ના જવાય એવું હોય છે. આપણે પ્રોટોકોલમાં કે બધા જિંદગીમાં જે દાવ મળે તેમાં રમવાનું, અંચય નહીં કરવાનું. જિંદગીમાં જે દાવ મળે તેમાં રમવાનું ભરતભાઈ સાહેબ, અંચય નહીં કરવાની. બાળપણનું ઉપનિષદ એક લીટીમાં કહું તો નાભીથી ખૂબ હસવાનું, અંચય નહીં કરવાનું.
ઈસુનો તાજ હોય કાંટાળો કે ફૂલોનો હાર હોય ગજરાડો, આપણે તો બસ માથું ધરવાનું, અંચય નહીં કરવાનું. હંમેશા જ્યારે માથું નીચું રાખીએ ને ત્યારે આ માથું ભલે નીચું હોય પણ આપણી જેવી પ્રોગ્રેસની આ ઊંચી જતી હોય છે. આવી ભાવના સાથે આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે આટલા બધા પાસ્ટરશ્રી ગવર્નરશ્રીઓએ કમિટમેન્ટ મુજબ અહીંયા આપ ઉપસ્થિત રહ્યા છો. એઝ અ ગવર્નર તરીકે મને ખૂબ આનંદ થાય છે. મનીષભાઈને તો થાય પણ મને સવિશેષ થાય છે કે આજે આ જન સોશિયલને આપણે શોભાયમાન બનાવી છે. આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ. લાયનવાદને માણતા રહેજો, આનંદ કરતા રહેજો. રુચિરભાઈ ચિંતા કરવી નહીં, આપણે અમૂલનું કામ કરશે, આપણે લાયનવાદનું કામ કરતા રહીશું. સેવકભાઈ બરાબર ને? વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. અને પુનઃ મનીષભાઈ આપને અને આપણી ટીમને અને આ જે તે ક્લબો છે બધી જ ક્લબોએ ખૂબ સરસ કામ કર્યું છે, એમને હું અભિનંદન આપી બિરદાવું છું. પાછળ હતું પણ ઘણા સમયથી તેઓ જે ક્યાંક ખોયા હતા અને આ વર્ષે એમને બેસ્ટ ફોર બેસ્ટ અને રોયલ ડિસ્ટ્રિક્ટ બનાવવાનું યોગદાન આપવાનું હશે એટલે મારા વર્ષે તેઓ ઝેડસી તરીકે ખૂબ સરસ રીતે કામગીરી આપણે આર્ટિસ્ટની ઘણાને ઇન્ટરનેશનલી મળી ગયો હોય છે, મનીષભાઈને મળી નથી એટલે આપણે એમને ઇન્ટરનેશનલી આપણે સન્માનિત કરીશું. વર્ષ 70 પ્રેસિડેન્ટ તરીકે ખૂબ જોરદાર કાર્ય કર્યું અને જે કોઈ ડિસ્ટ્રિક્ટ તરફથી જ્યારે કંઈ કોલ આવ્યો અને કામ કરવાની વાત આવી ને ત્યારે બહુ અવ્વલ નંબરનું કામ કર્યું. ગોરવાની વિઝિટ હતી ત્યારે મેં કીર્તનભાઈને એક આવાથી સન્માનિત કર્યા હતા. ત્યારે એમની ઈચ્છા હતી કે કાશ મને પણ આવું મળે તો. હું તો સ્ટેજ પર હતો પણ ત્યાંથી અવાજ અમારા સુધી આવી ગયો છે. પણ મેં વિચાર્યું કે હજુ ત્યાર પછીનો જે કંઈ સમયગાળો છે એમાં કેવું કામ કરે છે જોઈશું. અને એમણે ખૂબ સરસ કાર્ય કર્યું. અમે મેલબોર્ન ગયા હતા, ત્યાંથી આવા સરસ મજાના બીજા બધા જે લઈને આવ્યા હતા એમાં એક્સચેન્જ કરીને લઈ આવ્યા છે. તો સન્માનિત કરીશું ને આજે? ચોક્કસ. તો હું નીતાને અને બંને હેમલતાબેન અને વૈશાલીબેન આપને અહીંયા આવવા માટે વિનંતી કરીશ. આપણે શું છે પ્રેસિડેન્ટ આરસીજેડ છે બધા ખુશ રહેવા જોઈએ, બરાબર ને? એટલે એમની ઈચ્છા એક આ હતી તો સિદ્ધરબેન બરાબર ને? જોરદાર કાર્ય થઈ જાય. પછી વુમન એમ્પાવરમેન્ટમાં ખૂબ સરસ એવો નેતૃત્વ એમણે અહીંયા આપણા ઉપસ્થિત પાસ્ટર શ્રી ગવર્નર લાયન ડોક્ટર ઉપરી દિવાજી સાહેબને મંચ ઉપર આવવા માટે વિનંતી કરીશ કે તેઓને લાયન વાદના 45 વર્ષ પૂર્ણ કર્યા છે અને ઇન્ટરનેશનલમાંથી એમના એપ્રિશિએશન લેટર અને એમની પિન આવી છે. નામ અને ઓળખાણ ભલે નાની હોય પણ એ પોતાની હોવી જોઈએ. અને જો પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી હોય તો આપણા ઝોન ચેરમેન લાયન મનીષભાઈ, આપણા રિજિયન ચેરમેન રૂપલભાઈ અને આ ઝોનની તમામ ક્લબોએ પુનઃ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન સાથે વિનંતી છે. આભાર. મને 7 વર્ષથી પેલું કહેવાય ને આમ કઈ બાઈક પર ઓઢવાની કે અઘરી મગરી કઈ પરોટી કઈ આવે સરસ્વતીની કેવી કઈ આવે 2017 હું પ્રમુખ થયો હતો. તાજી પરોટી લાગી હતી તો યજમાન મારા મનોજભાઈ બન્યા અને પુરોહિત મારા શશિકાંતભાઈ અને પરિમલભાઈ એ બે પુરોહિત બન્યા.
ઠીક છે, મેં એમને ફોન કર્યો તો પણ બિઝી હતા કે એમને પ્રશ્ન કેમ કંઈક ચાલે છે એટલે નથી આવી શક્યા. પણ યજમાન મનોજભાઈ અને પુરોહિત બે જણે કઈ મારી પનોતી 7 વર્ષની ઉતારી, એટલે થેન્ક યુ સાહેબ. બહુ આનંદ છું. યસ સર. અને એની સાથે બી હું એ બી કહું છું, હું આશીર્વાદ બી આપું છું કે ઘણી વખત તમારું સારું થવાનું હોય ને તો તમે ગમે તેટલું કંઈ ખરાબ કરે ને પણ એવા ટાઈમે સરસ થાય. મને ખબર નહીં કુદરત હશે કે કંઈ શાંતિ રાખ. એવા ટાઈમે સરસ મેં બનાવ્યો મને લીજન ચેરમેન કે મારા ગવર્નર શ્રી એમને કહ્યું એ પ્રમાણે લાઈવ બાંધતા પહેલાનો અમે સંબંધો છે. અને મારા આરસી રૂપલભાઈ અને મારી મિસિસ જ્યારે ક્લબની પ્રેસિડન્ટ ભાઈ અને એનો હું સેક્રેટરી. એટલે ભલે ક્લબમાં એનું ચાલે પણ પછી ઘેર જઈને પાછું કહેતો રિપોર્ટ કેવું છે અમારી ઘરે કોઈ ઝઘડો થાય બધા એટલે કે મારે તો શું સેક્રેટરી તમે છો એટલે પાછું આવે એની રિવર્સ મારી પર કે મારે થોડો રિપોર્ટ કરવાનો, સેક્રેટરી જ કરવાનો. એટલે અવાજ થોડું ઘેર ચકમક ચાલે છે. હું પણ કહેતો કઈ આમ મજા આવે. એટલે એક સ્ટોરી કહેતો નાની, કદાચ આપણે બધા નાના હતા, એક નાના મનોજભાઈ માટે ખાસ નાની આપણે કદાચ મને ભણવામાં આવ્યું હતું, મને બહુ યાદ નથી, પણ જાપાનના આપણે ચીફ મિનિસ્ટર કહીએ ને પણ પેલા શું કહે કલેક્ટર જેવા શું કહે છે, હા એ કોન્સ્યુલેટર હતા. એમને મને ચોપડી વાર્તા યાદ છે પણ નામ યાદ નથી. એક મહાન પત્રકાર કંઈક બહુ જ નામ હશે અને ગયા એમને મળવા માટે. તો સુતા કઈ ગામમાં છે, કઈ રહે છે, કે છે રહે છે. બસમાં ઉતરી ચાલતા આપણે ગયા હશે. પછી એક કુવા આગળ પૂછ્યું કે ભાઈ કોને મળવું છે, કે મારે એમને મળવું છે, કે આવો મારી પાસે. પછી ચાલતા લઈ ગયા, હાથમાં પાણીનો ગળો આમ આજે પોકો હજુ મને યાદ છે, અને લઈ ગઈને ઝૂંપડી આગળ ગયા. બેસો કે ઝૂંપડીની અંદર પેલી માટી મૂકી અને બહાર આવ્યા અને કે બોલો શું કામ છે, તો મારે તમને નહીં મારે એમને મળવું છે. સોરી સાહેબ એ હું પોતે જ છું. એટલે મનોજભાઈ ઘણી વખત કોઈ એવું સમજે ને કે પેલી શું કહેવાય કે પેલી ગાડીમાં જ કે ફરીએ તો જ બહુ સરસ થાય, પણ એવું નહીં હોતું. ઘણી વખત નાના છે તમારે જેવું કામ કરે એમની સ્ટોરી બને કે એમને જ ચોપડીમાં વાર્તા હોવા. ઓકે, આભાર. માન્ય ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીએ પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું અને જર્સીનું સન્માન પણ કર્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે સન્માનનો કાર્યક્રમ તો ચાલુ જ છે, પણ વચ્ચે થોડું ઘુમર ગીત પણ આપણે લઈએ છીએ, એટલે ઘુમર ગીત રજૂ કરશે બેન.
દીકરી છે. પ્યોર એના પરથી ખ્યાલ આવી ગયો હશે કે પ્યોર રાજસ્થાની છે અને ખૂબ જ સુંદર આવા બધા નૃત્ય કરતી હોય છે. અને સ્પેશિયલી થેન્ક યુ એનું કહું કે મેં બપોરે છે ને કહું કે તું આવું કરીશ બેટા કે ચોક્કસ છે. એટલે એનો ખૂબ આભાર હું વ્યક્ત કરું છું પર્સનલી. અને એના મમ્મી પણ એટલા સપોર્ટિવ છે, કોઈ લેવા જવાનું પણ એ સ્પેશિયલ લઈને આવ્યા. થેન્ક યુ વેરી મચ મમતા. વ્યક્તિગત પ્રેમ મનીષભાઈનો મળતો રહ્યો છે આટલા વર્ષોથી, એટલે એ સુખના આંસુ છે. આભાર. હવે આપણે ડિસ્ટ્રિક્ટ ગવર્નરને સન્માનિત કર્યા. હવે આપણે એમની સાથેની જે ટીમ છે એમને પણ આપણે સન્માનિત કરીશું. હું નામ બોલે પ્રમાણે સ્ટેજ પર આવશે. એવું કહેવાય છે કે વર્તમાનની ભૂમિકા ભજવનાર સાચો કલાકાર છે. એટલે જેણે કઈ સાલ જે વર્તમાનની ભૂમિકામાં ગોલ્ડન ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે નામની એમણે રોશની મેળવી છે એવા આદિજી લાયન વિજય સુમત અને તેમના ધર્મપત્ની હેમલતાબેનને સ્ટેજ પર આવવા વિનંતી. અને જણસી આરસી પણ તમે પણ ઉપર આવી જજો. રાખશો. હવે એવું કે શબ્દ સુરના સંગીત એમાં શબ્દ મહત્વનો છે અને સુર પણ મહત્વનો છે. એમના તમે ઉપર બોલે એમનો સુર બહુ સુંદર છે એવા અને આપણી સમક્ષ જે સુકાન સંભાળવા જઈ રહ્યા છે એવા વીડી જીવન દીપકભાઈ સુરાને વિનંતી કરીશ અને વૈશાલીબેનને. વેડી ટુ લાઈન અશોકભાઈ જૈન એમને પણ સ્ટેજ પર આવવા વિનંતી અને એમનું સન્માન કરશે આરસી જર્સી ટીમ. સૌના ચાહક એવા આપણી વચ્ચે પીડી ઉપસ્થિત છે તો તેમનું પણ આપણે સન્માન કરીએ. સૌપ્રથમ પીએમસીસી લાયન જયંતિભાઈ પટેલ તેમને સ્ટેજ પર આવવા વિનંતી અને તેમનું પણ સન્માન આરસી અને જર્સી કરશે. આભાર. સાચી વાત. હવે ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી પણ ઉપસ્થિત છે આશિષભાઈ. હા, પ્રોટોકોલની વિરુદ્ધ જાઉં છું. સામેથી માઇક માગ્યું છે, પણ માગ્યું છે એટલા માટે કે મને પીડીસી બનાવવામાં જો સૌથી વધારે મદદરૂપ થયા હોય અને લીડરશિપ લીધી હોય ને કેનવાસિંગમાં તો એ મનીષભાઈ અને શંકરભાઈ બહુ દોડ્યા છે, બહુ દોડ્યા છે. એટલે આજ છેલ્લે ફરી તમારો ગ્રહણ કરું છું. થેન્ક યુ વેરી મચ.
વાળા મનીષભાઈના સન છે અને કેનેડા છે, હમણાં આવ્યા છે. સ્પેશિયલી એમની એનિવર્સરી જ્યારથી આ પ્રોગ્રામ માટે બુક કરી હતી ત્યારથી એ રાહ જોઈ રહ્યા હતા અને ટૂંક સમયમાં તેઓ જઈ રહ્યા છે. પણ 6 મહિનાની અંદર કેનેડાની અંદર આપણા અહીંના એક એની સાથી મિત્ર એને એડમિટ કરવામાં આવે અને પથારીવસ્તી ગયા એને પ્લેનમાં પણ આખા એટલા બધા ઓપરેશન કર્યા પછી પ્લેનમાં પણ એને આખું વ્હીલચેરની જેમ આપણે આખું બેડની જેમ એવી રીતે બ્રેન સ્ટ્રોક આવેલો અને લઈ આવ્યા હતા. અમને ત્યાંથી ખૂબ કોમ્યુનિકેટ કર્યું હતું મને ને રમેશભાઈને, અને અમે પેટી હિલને પણ આ વાતને ઈમેલ દ્વારા ઇન્ફોર્મ કરી હતી અને એમણે એટલું ડેડિકેટેડ ત્યાં આગળ આપણા જેવા બીજા કોઈ વ્યક્તિ આવું મેડિકલ વખતે હેલ્પ ન કરી શકે. આપણે એવું કહી શકીએ કે એના ડાયપર પણ બદલાવ્યા છે. હવે મારે આગળ તો બીજું કંઈ કહેવાનું રહેશે નહીં. આપણો એટલું સરસ એવું સેવાનું કાર્ય કર્યું છે ત્યારે આજના તબક્કે આપણે એમને આવી સેવાને ચિરાગભાઈ બિરદાવવા જોઈએ ને. ચિરાગભાઈ યસ, તો હું આ બિરદાવવા માટે આપણા ડીજીડીને હું વિનંતી કરીશ કે મિત્રો આવું યુવાધન ખૂબ છે અને એને તક આપવાની જરૂર છે અને આપણે પણ તક મળવી જોઈએ. હવે થોડું સન્માન કરીશું આપણે ડિસ્ટ્રિક્ટમાંથી અને એના રિજનના જે ઓફિસ બેરર હોય એ મિત્રો ઉપર આવી જાય. હેલો, હવે આ વિપુલભાઈ મારા ખાસ મિત્ર છે, એજ્યુકેશન સાથે સંકળાયેલા છે. સાયન્સમાં તો ખરા પણ એને બહુ વર્ષો પહેલાનો સંબંધ છે અને દીપકભાઈ આપણા વિપુલભાઈને ખૂબ આગળ લઈ જવાય એવી મારી શુભકામનાઓ રિટર્ન સિસ્ટમમાં આગળ દરેક ઈચ્છા પૂરી કરી લે એવું હું માનું છું. હજુ પણ કોઈ ડિસ્ટ્રિક્ટ કેબિનેટમાંથી જે રહ્યા હોય એ ઉપર આવી જશે.
લગ્ન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કોઈ ભાષણબાજી નહીં. બાજુના ડિસ્ટ્રિક્ટમાં મારા ભાઈબંધને લગ્નની વાર્તા છે. એકવાર મારા બાપુ મારા પાસે, એટલે મારો ભાઈબંધ મને જે લખીને મોકલ્યું છે એ આવું બોલું છું, અને એમાં મારું એટલે હું નથી, મારે બસ ઘરે જવું છે. एक बार मेरा बापू हमारे पास आया, बोला बेटा तेरे रिश्ते के बारे में कोई आया है, ब्याह में 10 लाख रुपया नगद लावेगा और उनकी चोरी जरा मोटी है, निभ जावे तो हाँ भर दीजो. मैं बोल रहा बापू जब ब्याह 10 लाख से ही करना है तो लड़की ने के देखूंगा. आ सोच में हामी भर दी. पर जब ब्याह पर लड़की वालों के दरवाजे पहुंचो तो लड़की ने देखने अहिया लाग्यो जहिया कोई ताड़का आई हो. पर आ सोचने क्या ताड़का साथ में 10 लाख रुपया नगद लावेगी, वह ताड़का में मैंने हेमा मालिनी सी शक्ल दिखलाई देने लगी. फिर पंडित बोलो कि क्यों झगड़ा करो हो, कि जीवन गाड़ी का 2 पहिया हो, अब चैन से अपनी जीवन गाड़ी खींचो. मैं बोलो अरे पंडित, जे गाड़ी में एक पहियो साइकिल को हो, दूसरो ट्रैक्टर को हो, वह गाड़ी कहिया चलेगी. तो मारा ससरा बोलिया 10 लाख रुपया लिया है तो जरूर चलेगी. फिर पंडित बोलियो कि अग्नि के चारों ओर 7 चक्कर काटो. मैं बोलियो अरे पंडित, मैंने तो एने देख नहीं 7 बार चक्कर आ गया है, तो एने कह दे आ काट ले. लगन થઈ ગયા મારા ભાઈબંધ. આ બાજુના ડિસ્ટ્રિક્ટમાં મારો ભાઈબંધ છે, નવી વાત છે. અને એક વાર્તા પેલા કિરાયુભાઈને ખબર છે. એક મુકમ્મલ ઇશ્ક હોય અને એક નાકામ ઇશ્ક હોય. જે નાકામ ઇશ્ક હોય, જેના લગ્ન ના થયા હોય, ઇશ્ક થયું હોય પણ લગ્ન ના થયા, એટલે નાકામ ઇશ્ક. એ પહાડો પર ફરવા જાય, સમંદર પર ફરવા જાય, રેગિસ્તાનમાં ફરવા જાય અને નવી નવી શાયરીઓ ગાવે. અને જે મુકમ્મલ ઇશ્ક હોય, આપણા સૌ જેવા, તમારા જેવું, એ મુકમ્મલ ઇશ્ક શું કરે? ઘરથી એટલે દુકાનથી ઘરે આવતો હોય તો બ્રેડ સાથમાં લેતો આવે, શાકભાજી લેવા જાય તો ધાણા મફત માંગે, જમવામાં મીઠું વધારે છે કે નહીં એ બતાવે, અને રવિવારના દિવસે ઘરે પંખો સાફ કરે. એટલે તમને અને ભાભીને મુકમ્મલ ઇશ્કની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પણ લાયનવાદમાં આવ્યા હોય ને તો રવિવારે આપણે સેવાકીય પ્રવૃત્તિમાં જતા રહીએ, એટલે પેલા પંખા સાફ કરવામાંથી બચી જઈએ. છેલ્લે તમારા માટે, તમારા તરફથી શીતલબેનને અને મારા તરફથી વૈશાલીને સવાલ ઘણા જિંદગીમાં, પણ જવાબ તું જ છે. સમસ્યાઓ ઘણી પણ નિવારણ તું જ છે. ઉદાસીના ક્ષણો ઘણા પણ હસીનું ક્ષણ તું જ છે. જિંદગીમાં તો ઘણા મિત્રો છે પણ મારા દિલમાં બસ તું જ છે. તમને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા. મારો પણ મૂળ આવી ગયો. વાત કરું એ ઘણી વખત તૈયાર થાય કે મને કહે છે કેવી લાગ્યું છે આમ સરસ આવી. તું ચાહે વસંત બન કે પાન કર, તું ચાહે વસંત બન કે પાન કર, પણ મારા માટે તો તું એ જ છે. ગીત ડેલિકેટ કરું છું એના માટે. એક ગીત સરસ મજાનું છે, શીતલ ભાભીને મનીષભાઈ ડેડિકેટ કરશે. એની પહેલા એક સરસ મજાની શાયરી પણ આપણે કહી દઈએ કે આજે મનીષભાઈ શું કહે છે કે जवानी की अजीब तासीर लगती हो, मोहब्बत के नशे में चूर लगती हो, खड़ी हो छाँव में लेकिन धूप लगती हो, कसम खुदा की शीतल क्या खूब लगती हो. ચાંદ સી મહેબૂબા એમનું ફેવરેટ ગાયન છે. એ ગીત આજે એમને ડેડિકેટ કરે છે. મનીષભાઈ માટે તાલિયા. चासी महबूबा हो मेरी, कब ऐसा मैंने सोचा था. तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था. चासी महबूबा हो मेरी, कब ऐसा मैंने सोचा था.
અને ત્યારે આપણા ડિસ્ટ્રિક્ટમાં પ્રથમ વખત અરુણાબેન ઉસ્વાલ એ એના એવોર્ડ ફંક્શનમાં આવ્યા હતા, પહેલી જ વખત. અને એ ટાઈમે આ મેં ગીત ગયું હતું. અરુણાબેન એટલા ખુશ થઈ ગયેલા કારણ કે એમના મિસ્ટર અભયજી ઉસ્વાલ એમને પણ આ ફેવરેટ ગીત હતું અને એ બી એ જ ગીત ગાતા હતા. એટલે મને બહુ જ એમને મનીષ ખરેખર બહુ સરસ ટાઈમે સરસ ગીત ગાયું. એ રેડી હતા. વિજય સુમન કે એમનું સન્માન કરશે વિજય સુમન. અર્લી બર્ડ. જોન સોશિયલ પરિણયના શું કહીશું, હમણાં એમને ડાન્સ કર્યો, ગાયનો ગાયા, જેઓની આજે મેરેજ એનિવર્સરી છે એવું યંગ કપલ મનીષભાઈ અને શીતલબેન. મેં હમણાં કહ્યું કે કેમ શરમાવ છો, એટલે કે હવે શું, મેં કહ્યું ના હવે જ કરવું છે, હવે જ ખરી જરૂર પડે એકબીજાને, એટલે એ જ પૂરક થવાનું. એવા મનીષભાઈ અને શીતલબેન જેઓ ટૂંક સમયમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે. એમને એવું છે કે મારે કંઈક જુદું કરવું છે, પરિવર્તન લાવવું જ છે. અને બધાએ કદાચ એમની પરિવર્તન રિજિયન કોન્ફરન્સ માણી જશે એવા મારા મિત્ર નુપલભાઈ અને નારાભાભી, ખાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી, ડીજી ટીમ, અમારા સર્વે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીઓ અને આપણો વાલો લાયન્સ પરિવાર. મિત્રો, જોન સોશિયલનો મિનિંગ જ એ થાય છે કે જોનની ક્લબોના મેળાવડો, ફેમિલી ગેધરિંગ, આપણે જે કંઈ કાર્ય કર્યું એને ફરીભૂત કરે. જોન ચેરમેને આપણને જે કંઈ ગાઈડન્સ આપી અને જે કંઈ કાર્ય કર્યું, ગવર્નરશ્રીના પ્રોગ્રામ હોય કે ઇન્ટરનેશનલના, એને એપ્રિશિએશન માટે આ એક કાર્યક્રમ હોય છે. અને એમાં ખાસ હું એવું માનું છું કે પ્રોટોકોલ કે કશું ના હોય તો પણ ચાલે. નો ડાઉટ કે દરેક જોન ચેરમેનને એવું મન થાય કે હું ડીજી ટીમને બોલાવું, પાસ ગવર્નરને બોલાવું, સાથી કે આપણે બધા સાથે મળીને આ એન્જોય કરી શકીએ. અને ખરેખર સાચા અર્થમાં કહીએ તો આજની આ જોન સોશિયલ આપણે સૌએ સાથે માની અને અનુભવી કે ના કંઈક મનીષભાઈને ઘણા ઉંમરકા હતા એ રજૂ કર્યા અને એમાં સાથ પુરાયો રિજિયન ચેરમેનશ્રીએ. અને અમે પણ અહીં ગાડી એમના આમંત્રણને માન આપીને અહીં ઉપસ્થિત થયા. કદાચ અમારામાંના કોઈ પાસ ગવર્નરો અહીં આવી નથી શક્યા, એવું લાગે છે કે આ એરિયાના છે કે નડિયાદના જ હશે કોઈ કારણસર, એનું અમને દુઃખ થયું. તમારી સાથે હોત તો વધારે અમારી લાઈન વધારે ઊંચી થાય. પણ આપણે એમની પણ શુભેચ્છા લઈ લઈએ છીએ, મનીષભાઈને, શીતલબેનને અને રિજિયન ચેરમેનને. અને આવું કાર્ય
આપણે સૌ આપણા એરિયાનું ગૌરવ વધે, કારણ કે આપણા જ એરિયાના ગવર્નર છે, પાસ્ટ ગવર્નર પણ હું કાયમ કહું છું એમ આપણા જ એરિયાના પેલા હેમાબેન હશે છે, જમાઈ છે, કારણ કે એ પછી ભૂલી જવું તો મારે સાંભળવું પડે. અને આવનાર ગવર્નર પણ કહ્યું કે નજીકના જ છે. આજે એમને એમનો પરિચય આવ્યો કે ના હું ખરેખર અર્થમાં રાજસ્થાની છું, એટલે પરિચય થયો. નહીં તો આટલા વખત એ બોલતા નહોતા. મારવાડી એ નથી, એ મારવાડી દિલદાર માણસ છે, તો શાયરીઓ કે. અને અમારા અશોકભાઈ પણ આજે આમાં હાજર રહ્યા, એટલે સંપૂર્ણ ડીજી ટીમ હાજર રહી. ખરેખર ફરીવાર અભિનંદન. અને આપ સૌએ બહુ ડિટેલ્સમાં નહીં જતા, જે કંઈ કાર્ય કર્યા એ અભિનંદનીય છે. અમને પણ આમાં સાથ આપવાનો મોકો મળ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ખાસ અમારા મિત્ર ગોરધનભાઈ, દરેક જગ્યાએ સાકર છે, કડી છે, એટલે એમને પણ ખાસ અભિનંદન. ફરીવાર થેન્ક યુ. જોયા અમે પીડીજી સિનિયર છે એટલે જો સોશિયલમાં જવાનું ટાળીએ છીએ, પણ શીતલબેનના અને મનીષભાઈના અને રૂપીના આગ્રહ હતું કે તમે આવજો. આજે વર્ષો પછી આ લાયન્સ ક્લબ નડિયાદમાં હું આવ્યો છું, અને ખરેખર આ ક્લબમાં આપણા ડિસ્ટ્રિક્ટની સેકન્ડ ક્લબ છે, પહેલા મોડા મેન પછી નડિયાદ. અને આ ક્લબમાં સ્ટ્રોંગ મેમ્બરો છે હતા. જ્યારે હું ગવર્નર હતો આ ક્લબમાં અમારા રિજન ચેરમેન સ્વર્ગીય રામજીભાઈ હતા. હું ગવર્નર તરીકે લેટ પડ્યો, મને ફોન આવ્યો કે વર્મા સાહેબ તમે લેટ પડ્યા, પ્રોગ્રામ ચાલુ કરી દો. સામે તરીકે સર ચાલુ કરશો, ઉદઘાટન પછી કરીશું. અને વક્તા તરીકે આપણા આઈડી આપણા બોમ્બેના આપણા પંકજભાઈ હતા. ખરેખર આ ક્લબનું આવું એટલે સમયને બહુ ધ્યાન રાખવું પડતું ભૂતકાળમાં. અને આ ક્લબની હું જે વિજયભાઈ બધા કહે છે કે એસ્પર વ્યક્તા છે થોડું દિલબાદ કરે રિસ્પોન્સ આપવાની વાત હતી એ કેવો પ્રોગ્રામ સરસ ગયો એની માટે કહેવાનું હતો, છતાં કેવું પડે છે કે પોલિટિક્સના લીધે જ આજે 100 મેમ્બરની ઉપરની ક્લબ આજે સંખ્યા કેટલી બધી ઘટી ગઈ છે. આજે આ હોલમાં ઉભા રહેવાની જગ્યા ના મળે, આ જોન સોશિયલ જગ્યામાં ના થાય, પણ આજે અંદર પોલિટિક્સ લીધે જ આ ક્લબમાં આવું આગળ છે. અને જે વિજય પરિવર્તન પાડ્યું છે તે ખરેખર હવે નવા લોહીની જરૂર છે, પરિવર્તન લાવવું જરૂરી છે. અને ખેડાના તમામ મિત્રોને મારી વિનંતી છે કે પરિવર્તન લાવો અને આ જે નડિયાદ જૂની ક્લબ છે એને ખૂબ મજબૂત રાખો. આપણા પરિવાર હશે તો બધું હશે. અને લાઇનિઝમમાં અમે સેફ નથી, પણ ક્લબ જે સંસ્થામાં જોડાઈએ એ સંસ્થા શ્રેષ્ઠ હોય છે. વ્યક્તિ વિશેષ નથી હોતું, સંસ્થા વિશેષ હોય છે. એટલે પહેલા ક્લબનો વફાદાર રહેવું પડે, ચાહે પીડીજી હોય ચાહે સાધારણ મેમ્બર હોય. ક્લબ છે તો આપણે છે. આજે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ છે, જે પાવર છે એ જ ક્લબના પ્રેસિડેન્ટ પાવર હોય છે. એટલે મિત્રો હંમેશા કોઈ પણ ક્લબમાં કોઈ પણ મિત્રો હોય બેઠેલા એ પોતાના ક્લબનો વફાદાર રહેવું જરૂરી છે. ક્લબના કોઈ પણ વ્યક્તિ નાની મોટી પોસ્ટ લે એના મોટિવેશન આપવું, એને સાકાર આપવું આપણું નૈતિક ફરજ છે. અમારું લોકોનું નામ કહેવાય છે પીડીજી માર્ગદર્શક છે, પથદર્શક છે. પણ અમારે એવું ના હોવું જોઈએ આ ફંક્શનને જવાનું નહીં, આ બધું બોલવાનું મારું ખૂબ ઈરાદો હોવો જોઈએ નહીં. હંમેશા મોટિવેશન આપવું જોઈએ કે નહીં જાઓ અમારા પદાધિકારીને પ્રોત્સાહન કરો. આજે ગવર્નરે ચૂનીને લોકોને આરસી જેસી બનાવતા હોય છે, પદાધિકારી મૂકતા હોય છે, પણ એને જો મનોબળ નહીં વધે તો ભવિષ્યમાં આગળ નહીં લઈ શકે. લીડરશીપ લેવા માટે દરેકને સાકાર આપવો જોઈએ. આજે કાર્ડમાં નામ લખ્યું છે, કોઈ એવું વ્યક્તિ બાકી નથી કે જે ના આવ્યા. જેપી સાહેબ બરોડાથી આવ્યા, હું ગોધરાથી આવ્યો. અને રિજન ચેરમેન જેનું નામ લખ્યું હતું એ દરેકનું નામ પૂછી લખ્યું હતું. મને બહુ રિક્વેસ્ટ કર્યું કે મારું નામ ના લખશો, હું યુપીમાં છું, લગ્નમાં નામ નહીં લખ્યું. છતાંય લોકો કીધું કે મારું નામ પૂછ્યા વગર લખ્યું છે. ખરેખર આ બધી સંસ્થા માટે બહુ નુકસાનદાયક છે. જે કંઈ ચાલી રહ્યું છે એ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કોઈ પણ મળે પણ સંસ્થા માટે બહુ નુકસાનદાયક છે. હંમેશા પ્રોત્સાહિત કરવાનો નૈતિક ફરજમાં છે. આપણે સિનિયર છે તો મોટિવેશન આપવાની નૈતિક ફરજમાં આવે છે. અને ખરેખર બહુ સુંદર દિલથી જો પ્રોગ્રામ આજે લગ્ન ઉત્સવ રૂપે જો સોશિયલ નીકળતા હોય તો ખરેખર આપણે પ્રોત્સાહન કરવાનો હોય, એને મોટિવેશન આપવાનું હોય, મનોબળ વધારવાનું હોય અને આગળ ભવિષ્યમાં વધે. અને આ ક્લબ
ખરેખર એક બહુ પસંદ ક્લબ હતી. બહુ આગળ ભવિષ્યમાં વધે એ મારી શુભેચ્છા. જય હિન્દ, જય હિન્દ. થેન્ક યુ વેરી મચ. જોન સોશિયલ છે ને અત્યારે. હા સર. ના આપના આશીર્વાદ હશે. દરેકને આપું કંઈક મને બી સાંભળવાનું છે. મને બી સરસ સાંભળવાનું છે સર. બધાને આપો. મારા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો અભિનંદન આપું છું, આભાર પણ માનું છું. મારું એક જ સૂત્ર છે, યુનાઇટ ટુ સર્વ. પ્રિસાઇડિંગ ઓફિસર મનીષભાઈ અને એમની ચાર શ્રી મહેબૂબા શીતલબેન, મારા ખૂબ અંગત મિત્ર રૂપેનભાઈ અને સૌ આસિસ્ટન્ટ ગવર્નરશ્રીઓ, ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી, એલાયન મિત્રો, ખરેખર ખૂબ સરસ વાતાવરણમાં આ જોન સોશિયલ થઈ રહી છે અને ખૂબ આનંદ છે. પરમાજી ખૂબ ડિટેલ્સમાં વાત કરી, એનો ખૂબ આનંદ છે. પરમાજી ખબર છે બધું દિલ્હી વાત બધાને કરે છે અને ખરેખર આપણે યુનાઇટેડ રહીશું તો જ સારું છે. અને ખરેખર પંચમહાલને, ખેડાને એની ખૂબ જરૂર છે અને યુનાઇટેડ થઈશું તો જ આપણે પોતાનું પ્રભુત્વ દેખાઈ શકીશું અને લીડરશિપ પણ એવી આપવી પડશે. એકચ્યુઅલી લીડર પણ આપણે એવા પેદા કરવા પડશે કે જે ઇમ્પેક્ટ કરે. બરાબર છે? એટલે કોઈને કહેવાનો એવો મોકો ના મળે કે તમારી પાસે લીડર જ ક્યાં છે. એટલે ખરેખર આપણે પણ પોતે દરેકે લીડરશિપ ડેવલપમેન્ટ માટે પ્રયત્ન કરવો જોઈએ. શીતલબેને ખૂબ સરસ આ વખત પ્રમુખ તરીકે કામ કર્યું છે. એમની આ ઝોનની ક્લબોએ પણ ખૂબ સરસ કામ કર્યું છે. રૂપેનભાઈના રિજનની ક્લબોએ બી ખૂબ સરસ કામ કર્યું છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન અને તમારી મેરેજ એનિવર્સરી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ખૂબ સરસ ગીતો, ગમતા ગીતો, જૂના ગીતો સાંભળવા મળે એનો ખૂબ આનંદ છે. અમને બધાને મળવાનો બી આનંદ થયો ઘણા સમય પછી. આટલા બધા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર બી જોન સોશિયલમાં ભેગા થયા અને એ તમારા દબાણના લીધે તમે વારંવાર ફોન કરી અને એના માટે તમે અમને મોટિવેટ કર્યા કે ના તમે આવો તો અમને મજા આવશે. નૃપેનભાઈ હું નહોતો આવી શક્યો, મને ખરેખર દુઃખ હતું. એમણે ખૂબ મને વિનંતી કરી હતી પણ મારા ઘરમાં જ પ્રસંગ હતો નહોતો આવી શક્યો. એટલે ખરેખર આજે આવ્યો છું એટલે એ બી સરભર થઈ ગયું છે અને ખૂબ સરસ બધા એકતાથી ખૂબ આગળ વધો. ક્લબની બરોબર આ નડિયાદની જે લીગસી છે એ લીગસીને જાળવી રાખો. એ જે ભૂતકાળમાં જે લીગસી હતી આ બધા લાયન મિત્રોને કહું છું એ જાળવી રાખો. ડિસ્ટ્રિક્ટની બેસ્ટ ક્લબમાં જેનું નામ છે એ હંમેશા નામ અગ્રેસર જ રહે. એ બધાને ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય લાયન. આજે શીતલ અને બંનેને ખૂબ ખૂબ અભિનંદન અને સુંદર જોન સોશિયલ કરી એ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. 1977ની અંદર જ્યારે ડિસ્ટ્રિક્ટ 323F બની ત્યારે પહેલા ગવર્નર કોણ હતા? ચંદુભાઈ દેસાઈ. એ તમારી ક્લબના ફાઉન્ડર સેક્રેટરી, 2 વર્ષ સુધી સેક્રેટરી રહ્યા. તો એવી આ ક્લબ વર્માજીએ બધાએ વાત કરી કે નડિયાદ ક્લબનું જે ગૌરવ હતું અને ડિસિપ્લિન હતી ટાઈમમાં, એમણે જે વાત કરી ટાઈમ પર ચાલુ થઈ જાય તમે પેલા નંબર રાખ્યા છે ને એ હંમેશા ફોલો કરે છે કે લકી ડ્રો કરવાનું. એટલે મેમ્બરો પણ ટાઈમસર આવે, બીજા ગેસ્ટ પણ ટાઈમસર આવે. આ ડિસિપ્લિન વાળી જે ક્લબ છે એ ક્લબનો પ્રોગ્રેસ અમે બહુ નજીકથી જોયો છે. તમારા અરવિંદભાઈ આઈ પટેલ જ્યારે પ્રમુખ હતા 82-83માં ત્યારે હું પ્રમુખ હતો. હર્ષદભાઈ વખતે હું એમનો જોન ચેરમેન હતો. આપણે મનોજભાઈ, પરિમલભાઈ અને એ બધા કહે છે સુનિલ કે ભાઈ કે મારો જયંતિભાઈના જોન ચેરમેન હતો. હર્ષદભાઈ દેસાઈનો હું જોન ચેરમેન હતો. અને જેવી રીતે એ લોકો ટ્રેનિંગની વાત કરે છે, હર્ષદભાઈની પણ ટ્રેનિંગ ગજબની હતી. એમનું મોટિવેશન પણ ગજબનું હતું. ટાઈમમાં તમે જુઓ એક લેક્ચર ચાલુ કરે ને એટલે ઘડિયાળ કાઢીને પહેલાં મૂકે અને ટાઈમ જે આપ્યો હોય એ ટાઈમમાં જ પૂરું કરવાનું. એટલે આ બધું ઘણું બધું હર્ષદભાઈ જોડેથી પણ શીખવા મળ્યું. એવી આ ક્લબમાં આવતા ખૂબ જ આનંદ અને ગર્વ અનુભવું છું અને આશા રાખું છું કે આ ક્લબ એવી ને એવી લીડરશીપ આગળ પણ આપતી રહે. એવી ખાસ શુભેચ્છા.
થેન્ક યુ. જય હિન્દ, જય લાલમાં. ગોડ બ્લેસ યુ ઓલ. ઝોન ચેરમેન શ્રી તથા સર્વે મંચસ્થ મહાનુભાવો અને મારો વાલો નાયક મિત્રો, આ ક્લબ એટલે મારી જ ક્લબ કહેવાય, કારણ કે મારી લાયનિઝમની યાત્રા તો અહીંથી જ કરી. અને ભલે મનોજભાઈએ આજે યાદ ફરી કરાવ્યું, 45 વર્ષ પૂરા થયા. એ 45 વર્ષનો લાયનવાદ મેં નડિયાદ મેઇન દ્વારા જ માન્યો છે. અને હું જ્યારે પણ અત્યારે આવ્યો છું ત્યારે એ સર્વે જૂના મિત્રોએ મને એટલો જ પ્રેમ આપ્યો છે. ભલે મારી ક્લબ બદલાઈ ગઈ, કદાચ મારા નસીબમાં હશે કે તમારે ચાર્ટર્ડ મેમ્બર થવાનું છે કોઈ ક્લબમાં, એટલે મારું નસીબ બદલાઈ ગયું. અને વધારે આનંદની વાત તો એ છે કે 2005માં હું અહીંયા પ્રમુખ હતો અને એ વખતે આપણા ઇન્ડિયામાં 50મું વર્ષ લાયનિઝમનું શરૂ થયું હતું. એટલે એ ગોલ્ડન જ્યુબિલી યર તરીકે અત્રે આખા ઇન્ડિયામાં સેલિબ્રેશન થતું હતું. આપ સર્વેના શુભાશીષથી જ્યારે હું ગવર્નર થયો ને ત્યારે સેન્ટેનિયર યર હતો. અને આવો લાભ જો મળ્યો હોય ને તો એ વખતે મેં આખા મલ્ટિપલમાં, જે વખતે 16 ડિસ્ટ્રિક્ટનું મલ્ટિપલ હતું, ત્યારે બધા જ ડીજીને પૂછ્યું હતું, પણ આવો ચાન્સ આટલા બધા જ ડીજી કે ડીજી ટીમમાંથી હું એકલો નસીબદાર હતો કે આ બંને સમયે હું કોઈ પોસ્ટ ઉપર હતો. મિત્રો, આપ સર્વે ઘણું કહ્યું છે ટાઈમ વગેરે માટે. એક સહેજ આગળ કહીશ કે અશોકભાઈ જૈન, એમને આપણી જોડે એ વખતે મારી રેસિડેન્ટશીપ વખતે વિનિંગ મિટિંગ રાખી હતી. બરાબર છે? આપણો મિટિંગનો ટાઈમ 8 વાગ્યાનો હોય છે. અશોકભાઈએ મને આ નક્કી કર્યું ને એટલે સવારે ફોન કર્યો હતો કે તમારી મિટિંગ 8 વાગે છે, કેટલા વાગે ચાલુ થશે? કારણ કે એ બરોડાથી ટેવાયેલા હતા. એટલે મેં કહ્યું કે મોડામાં મોડી 8:02. અને ખરેખર અશોકભાઈ એમની ટીમ સાથે 7:30 વાગે અહીંયા આવી ગયા હતા. અને સેમ વે મીટિંગ શરૂ થવાની વાત તો બાજુ પર 9 વાગે પૂરી થાય ને 9:02 થાય ને તો આપણા ચાર્ટર મેમ્બર આઈસી પટેલ, આર શાહ એ આ પ્રેસિડેન્ટ સામે જોયા કરે કે હજુ શું છે, કેટલી વાર છે. એટલે બંને ટાઈમ એટલા જ પર્ટિક્યુલરલી સચવાતા હતા. મિટિંગ શરૂ થવાનો, મિટિંગ પૂરી થવાનો. એટલે પ્રેસિડેન્ટ થઈએ ને નડિયાદના, અને આ બધા જ્યારે જૂના મેમ્બર્સ હતા ને, ચાર્ટર મેમ્બર્સ, એમની આંખો જેવી હતી ને કે તમે ટ્રેન થઈ જાઓ, એની આંખોથી જ ટ્રેન થઈ જાઓ. અને ખરેખર HM દેસાઈ કોન્સ્ટિટ્યુશનના માસ્ટર હતા. અને એમને જે રીતે આ આખી ક્લબને, આખા ડિસ્ટ્રિક્ટને ગાઈડ કર્યો હતો ને, એ ખૂબ ખૂબ નડિયાદ મેઇન માટે ગૌરવ લેવા સમાન છે. એની મારે બહુ અત્યારે વાતો નથી કરવાની, પણ મને તક આપી અને આટલા બધા પીડીજી જ્યારે હાજર રહ્યા છે મને ખૂબ ખૂબ અભિનંદન આપતા. થેન્ક યુ. પ્રિસાઇડિંગ ઓફિસર, ઝોન ચેરમેન અને ઇનોગ્રેટર રિજિયન ચેરમેન, ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી અને ફ્રેન્ડ્સ, ઝોન સોશિયલ હોય અને બધી જ વાત આજે સૌ પીડીજીઓએ કરી છે, ત્યારે હું મનીષભાઈને આ તબક્કે, મનીષભાઈ અને શીતલબેનને મેરેજ એનિવર્સરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને મનીષભાઈના દિલમાં એવું છે કે ચલો આજ દિલ કી હંસી વાदियों में, चलो आज दिल की हंसी वादियों में तुम्हारे लिए एक जन्नत बना दे, जिससे इश्क कहता रहा है जमाना, उसे आज खुदा से ऊंचा उठा दे, खुदा जो कहेगा वो फिर देख लेंगे, तुम्हारे लिए खुदाई लुटा दे, जो दिल में है उसको जुगा तक तो लाओ, तुम्हारी कसम जो कहोगे करेंगे. विशिंग यू ऑल द बेस्ट, विशिंग जॉन्स ऑल क्लब्स ऑल द बेस्ट. थैंक यू. जय हिंद, जय लाल. મનીષભાઈ અને શીતલને ખૂબ ખૂબ અભિનંદન આજે મેરેજ એનિવર્સરી માટે. हमारा निर्मल भाई तो ये गुड लीडर. चरोतर
અને જ્યારે ખેડાની વાત કરી, એક લીગસી આપી છે લાઈન વાત. વડોદરા મેન પછી જો વધારેમાં વધારે ક્લબો થઈ હોય તો આ વિસ્તારમાં નડિયાદ થઈ, આ બધી પછી અમારી નંદેસરી 74માં બરોડા, પછી બરોડામાં સેકન્ડ ક્લબ અમારી નંદેસરી છે. મને આજે પણ યાદ છે કે આ ક્લબનો આપણા દિવાજી વાત કરતા હતા કોન્સ્ટિટ્યુશનલ અને પ્રોટોકોલ. અહીંયા નડિયાદમાં હું એક ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ એટેન્ડ કરવા આવ્યો, બહુ નાનો હતો તે વખતે સેકન્ડ ક્રિકેટ ક્લબમાં હતો. અને ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સની અંદર ડિસ્ટ્રિક્ટના વિભાજનનું મતદાન થવાનું આ પ્રપોઝલ રિઝોલ્યુશન આવ્યું. If you see, very few people know about it. અને એ વખતે લીડર્સને નહોતું ગમતું કે આ કેવી રીતે રોકવું. હર્ષદ દેસાઈ આપણા સાહેબ એમણે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો કે આઈ હેવ એ પોઈન્ટ ઓફ ઓર્ડર કે આ જે રિઝોલ્યુશન જે છે પ્રોપરલી પ્લેસ નથી છે. ઇટ હેઝ ટુ ગો ટુ ધ ફર્સ્ટ ક્લબ, પછી રિજિયન અને પછી ડિસ્ટ્રિક્ટમાં આવવું જોઈએ અને એને સર્ક્યુલેટ થવું જોઈએ. એ કરવામાં તમે નિષ્ફળ ગયા છો. યુ કેન નોટ ડિસ્કસ ધીસ મેટર ઇન ધ કોન્ફરન્સ. સી આવી લીગાસી ધરાવનાર આ ક્લબ જ્યારે આજે હું કહું છું કે હમણાં સી વી નીડ ટુ હેવ વેરી ગુડ લીડર્સ અને એ આપણે સફળ થઈશું. કારણ કે આ વખતે લીડરશિપના સેમિનાર વધારેમાં વધારે આપણા એરિયામાં થયા છે. 18માંથી 10 લીડરશિપના સેમિનાર આ એરિયામાં થયા છે. મિત્રો બહુ સુંદર આપણે આ કામ કરી રહ્યા છે અને નડિયાદ મેન એનું સ્થાન જાળવી જ રાખશે એ મને સંપૂર્ણ આશા છે. થેન્ક યુ. દરેક ક્લબના અમારી જોડની આવતી ક્લબના બાલાસિનોર, કપડગંજ, સંતરામનગરી અને એ ખાલી ત્રણ જે મેં પીએચડી છે ફરી વખત આવી જાય. આપણે એક પીડીજી સન્માનનો પ્રોગ્રામ આજે એક ફોટો પાડી લઈએ છીએ. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I know. અમારા આમંત્રણને માન આપીને 15 સર્વ પાસ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્સીઓ, ડીજીટી અને પલ ડાયમંડ ગોલ્ડ જેવા અમારા પીડીજીઓ જે આવ્યા અને એમની ઉપસ્થિતિથી અમને અમારી બહુ જ પ્રોત્સાહન મળ્યું છે. અને આવી જ રીતે અમારી ક્લબને ને આખા ઝોનને રિજનને સપોર્ટ કરતા રહેજો એવી આપની પાસે આશા રાખું છું. અને ખાસ ભવિશ્રી, ત્રણેય ભવિશ્રીનો ખૂબ ખૂબ આભાર કે આપ મારી ઈચ્છાને માન આપીને તમે આવ્યા અને મહેંદી વાળા બેન સોરી મહેંદી રસમ જેવું રાખ્યું હતું થોડું. અને આપ બધાએ ખૂબ જ સાથ સહકાર આપ્યો અને દૂરથી બાલાસિનોરથી, કપડવંજથી, બરોડાથી, ગોધરાથી અને આણંદથી આશિષભાઈ તમે ગીત માટે અને સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અને ખંભાતથી થેન્ક યુ વેરી મચ. આભાર. बार बार दिल ये गाए, तुम जियो हजारों साल.
प्यारे है शौक तुझको चांद की उम्र लग जाए आए तो कयामत आए तुम जियो हजारों साल ये हमारी है आरज़ू हैप्पी मैरिज एनिवर्सरी हैप्पी मैरिज एनिवर्सरी हैप्पी मैरिज एनिवर्सरी शीतल भाभी हैप्पी मैरिज एनिवर्सरी एक फेवरेट गाना है मैं उनको ये डेडिकेट करता हूँ इस खुशी के मौके पर દરેક જે આરસી જેથી આગળવાળી અમને સ્ટેજ પર આવવાનું मैं परेशान हूँ तेरी बेरुखी पे मैं हैरान हूँ मचल कर गले से लगा ले मुझे मैं रूठा हुआ हूँ मना ले मुझे मना ले मुझे दुश्मन
बाजू बाजू कार्तिक